તો રામ રામ હાઉજુ ને સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. ચશ્મા મેં ચડાવી લીધા છે ને અત્યારે હું ભુજમાં છું. સીધો ભુજમાં પહોંચી ગયો તો કાલ રાતનો, પણ વિડીયો ઉતારવાનો અથવા તો સ્ટાર્ટ કરવાનો ટાઈમ મને અત્યારે મળ્યો છે. કેમ છે પ્રકાશ બચ યુવી કેમ છે અને ક્યાં આવ્યા છે આપણે એકચ્યુઅલી? ભુજ ડુંગર. હા, અને આ સ્મૃતિવન છે કે એટલે ગેટ પાસમાં તો સ્મૃતિવન લખ્યું હતું. સ્મૃતિવન. આની પેલા લાસ્ટ ટાઈમ આવ્યો તો મારી સાથે જે છોકરા હતા 5-7 તો એને સ્મૃતિવન પ્રોનાઉન્સિએશન કરતા નહોતું આવડતું, પણ પ્રકાશને તો આવડે છે. બોલ તો પકા, થોડું આવડે મને. બોલ તો. સ્મૃતિવન. સ્મૃતિવન. ઓકે, તો આપણે આગળ એક્સપ્લોર કરીએ. અરે યાર, તો આમાં તો આપણે ખોવાઈ નહીં ગયા ભાઈ. આ શું છે? આ કઈ ખબર પડે પકા? આમાં તો આપણે કઈ બાજુ 6-7 કિલોમીટર તો હાલી ગયા. શું વાત કરી? હા હા, આ બનાવ્યું તા કે તારો પણ જોરદાર બને. ખરેખર પાણી કોઈ પબ્લિક ન થતી સારું કે બાકી આવી જગ્યાએ પે તો આવવું જોઈએ. મસ્ત જગ્યા, વાઇબ છે, વાઇબ, સુકૂન છે. એકદમ શાંતિનો એરિયો છે. આમ શાંતિ. ડિપ્રેશનમાં આવી ગયા હોય તમે, ટેન્શનમાં હોય તો અહીંયા આટો મારો. ગુજરાતીમાં કહો ને શાંતિભાઈનો એરિયો છે. શાંતિ, શાંતિ મળે એકદમ. અચ્છા, પણ હવે કોઈ છે નહીં આપણે. હે હે ભાઈ કોઈ છે નહીં યાર. આપણે બે સિવાય કોઈ નથી. એ તો ભાઈ કોઈ છે નહીં. ઉપર જાય ને અહીંયા કોઈ. આ મિત્રો આ દેખાડતો આખો એંગલ કે ભાઈ આ રીતના મતલબ હાલવાનું હોય, આખો આમ રાઉન્ડ મારી મારીને ચડવાનું છે ઉપર. હા, આ હીરું છે એટલે વાંધો નથી. છું હવે યાર તડકાનું શું કે આ ઝાડવાને લીધે અહીંયા હીરું છે ને એટલે વાંધો હા નથી. એ તો છે. બનાવ્યું તાકાતવાર જોરદાર. હવે કેટલું છે પછી? આ વ્યૂ તો બતાય, વ્યૂ વ્યૂ બતાવી દઈએ. આ ઉપરનું તો બતાય તો ઉપરનું તો હજી ઘણું છે. અહીંથી જાણ વે ટુ સન પોઈન્ટ. તો આપણે ધીરે ધીરે ખેંચીએ તો વધારે સારું. 11:30 વાગ્યા હું તો હમણાં જીમમાં લેગ ડે કરી કરીને મને પગું દુખેલા. હા હા હા, તે ઈ ચાલુ કર્યું ને એટલે. નવું કર્યું ને હમણાં ચાલુ. આપણે ભુજમાં નથી, બાકી અહીંયા આપણે વોકિંગ માટે દરરોજ આવે. ઓહો, આ વ્યૂ પાછું બહુ મસ્ત છે. તો પછી જીમની જરૂર ન પડે. વિશ્રાંતિ. અહીં શાંતિ લેવાનો એક પોઈન્ટ છે, પણ અમારે શાંતિ નથી લેવી. અમારે હાઈલું જ જવું. અમારે હાઈલું જ જવું છે. પોરો બેરો લેવાનો થતો નથી. એટલે આપણે ભુજ આવ્યા હતા, શું કરો પકા? એ તો મને જરીક કહેતો. ભુજ આપણે મેળામાં આવ્યા હતા. મેળામાં મેળો કરવા આવ્યા હતા, પણ રમકડા મળ્યા જ નહીં અમને. ખટારો લેવો હતો મારે. છોકરા પગું ઘવરાવતા હતા કે મારા હાટુ ખટારો લેવો. એને લીધે અમે મેળામાં ઉતર્યા હતા ભુજ. મેળો કાલ તો કઈ છો નહીં, પણ આજ મેળો આપણે કરશું. કરશું. રાતના પકાવો બંધ કરી દે મારે કઈ. તો મિત્રો રસ્તામાં થોડાક અમે ઊભી ગયા છે. પવન હારો આવે છે. ક્યાં યુવી? થાકી જાય યાર. હે થાકી જાય. તું તો એમ કહેતો હતો કે ઊભો નથી છેલ્લે સુધી બાકાજી કી બોલાવી. પછી પાણી થઈ જાય એનું કે જો. અને પાણી વાળી મેટર તો કહી દે છે રે. પાણી વાળી મેટર એમ છે કે બીજી વસ્તુ એ કે અહીંયા ઉપર સિવાય કઈ પાણી મળશે. તો સિક્યુરિટી ગાર્ડ વાળા એમને એમ કીધું હતું કે તમે કે પાણી પીવું હોય તો કે પીતા જાઓ. પાણી ઉપર છે નહીં કે ચાય રસ્તામાં તો પાણી ન થાવ. શું કરશું? પાણી તો નથી. હવે અહીં જંગલમાં ક્યાંક વાઈ ખોજ્યો તો કે મેળ પડે. એટલે પાણી પણ નથી ને તો બધું ઠીક છે. ઉપર ક્યાંક જુગાડ કરશે આપણે, કોઈક મળી જાય એની પાસે પાણી લઈ લે. હું બીજું એમ કોઈ મળે નહીં ને, મળી જાય તો પાણી દે નહીં. આ ટાઈમ પાણી દે તને શું લાગે? આ કન્ડિશનમાં પાણી કોઈ પછી ધીરે ધીરે એઠે જાય. એઠે તો ઠીક છે, બધાને ઉપર જવાનો શોખ નથી બગા. ઉપર જાય યાર હાલ ને. ધીરે. તું તો અવારનવાર આવતો હોય નહીં? તો ચાલુ જ હોય. એટલે કેમ તારે કામ ધંધો નથી? કામ ધંધો નથી પણ તો મિત્ર એ તો જો કે નવરો છે એટલે એ આવતો. મતલબ એ પણ કામ છે એને ભાઈ દે, રોજગારી છે એની પાસે, બટ રખડવાનો એને થોડોક શોખ વધારે છે ને. આપણે શોખ એના કરતાં વધારે છે, ટાઈમ નથી રહેતો. તો અમે જઈએ. હું આ પહેલી વાર જાઉં છું આ જગ્યા ઉપર. અહીંયા ઓલું એક સ્મૃતિવન જ છે ને, ઓલું મ્યુઝિયમ છે નામ. તો એ સ્મૃતિવન મ્યુઝિયમ છે જી, કે જ્યાં ભૂકંપની આખી કન્ડિશનનું બધી બતાવે છે. તો હું 1 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો. તો 350 રૂપિયાની ટિકિટ ત્યાં બગાડવાની કે ઈચ્છા આપણે નથી ને. અહીંયા બધી ફ્રી. મને અહીંયા એમ તો 60 રૂપિયા લીધા અંદર ગરવાના. તો એ 60 રૂપિયા આપણે ભરીને અહીંયા આટા ફેરા કરીએ અને જોઈએ જરીક ઉપર જઈને. વ્યૂ મસ્ત છે એવું. આ પકાનું યુવીનું કેવું છે તો હું તમને બતાવું. આ શું છે? આ કંઈક સુંદર સુંદર દ્રશ્યો તમે જોઈ શકો છો. અને હવે આપણે સીધા ઉપર મળીએ. મિત્રો તમે વ્યૂ જોઈ શકો છો. જો કે અમે અહીંથી શોર્ટકટ લીધું તો અહીં ઠેકડા મારીને પી ગયા, કારણ કે હાલવા જાવ તો શું થતું? હે ઇમ્પોસિબલ નથી. તારા ટાણે નીકળતો નથી અવાજ. મિત્રો તમે ભુજને જોઈ શકો છો. જસ્ટ લુક એટ ધ વ્યૂ ઓફ ભુજ. હે સુંદર દ્રશ્યો. પેલા જેવું. કેમ પેલા પેલા પણ આવું
પેલા ભાઈ છે ને એકચ્યુઅલી 1970 બોર્ન થઈ ગયો છે. એન્ડ સામે કયા ડુંગર છે ખબર? સામે છે આપણે ગંગેશ્વર. એટલે તો ઓલો પર્યટનમાં ભાગ ઓલો છે તો ટુરિઝમ વાળો છે તો. એવું કઈ છે. બધી જગ્યાએ ગયા. ચાલો તો મિત્રો હવે આપણે સીધા પક્કા ઉપર જાય. હવે કેટલુંક છે યાર? હવે પછી આપ પોતે થોડો બતાવી દે દેખાતો હતો. કયો? હા મને તો દેખાય દેખાય સાથી ઓલો વ્હાઈટ કલરનો ઘોડો. હા હવે એના વિશે કઈ એક્સપ્લેનેશન દેશે તમારી પાસે? એનો તો એમાં ભારતનો નકશો બનાવવાનો હતો પણ પછી તો પછી આગળ કેન્સલ રાખ્યું હોય કે થોડોક વાર ઉકાવા દે પછી બને. એ હુકાવા દેવાનું છે. તો ઘોડાને આપણે હુકાવા દઈએ ને અમી પર હુકાઈ જશે એટલે પાણી નથી એટલે. બટ ચાલો જવું તો પડશે. બઢિયા થા ને? ચલો હવે ઉપર મિલતા હે સીધા. ફાઇનલી મિત્રો આપણે હાવ ઉપર આવી ગયા છે. જો કે હાવ ઉપર તો ઓયલું છે પણ ત્યાં પક્કા કેમ નથી જવા દેતા? ત્યાં થોડોક છે ને હે? કામગીરી ચાલુ છે. કામગીરી એટલે પડી જાય એવું છે કે રિસ્ક વાળું? એવું છે એને કે અમે એને કે રિસ્ક વાળા છે. અમે પડી જાય તો કઈ ફેર ન પડે. એને કે જવા દો. જોઈએ એવું તો હે જોઈએ એવું અહીંયા. તારી તો પહોંચ છે ને, તારે તો સીધા ઉપર કોન્ટેક મોદી સાથે આગળ લાગે એટલે એ તો જતા હોય બટ આપણે હવે નથી જવા દેતા. અને આ આખું ઉપરનો વ્યૂ છે એ ના હું સારા કરે યાર. ભાઈબંધ છે યાર અમારો તો. હા, એ તો લાગે ભાઈબંધ એવું. આવવાનું હોય અહીંયા. ભાઈ બધું એવું લાગે તો કરી બાટે એ તો બધે ઠીક છે હારે. પણ એમ કોઈને સારા ન કરે. હે? અને આ મિત્રો કે વ્યૂ આપણું છે ઉપરનું. અમારે ઉપર જાવ તો પણ પોગાણું નહીં તો હવે આપણે છે ને ફટાફટ પાણી પીને નીચે જાય. એટલે પાણી તો નીચે છે કા? પાણી હે? તો possible નથી. પાણી તો નીચે મળશે આપણે. એટલે હવે હું છે ને મને તરસ લાગી છે. મોકલી એટલે 4-5 છે. હા એને જવા દો ટાટા હો ભાઈ. આને મોકલી દો પાણીની બોટલ લઈને પાછું. હા ફટાફટ ઈ જાય તો કહી દો હાલ તારો દોસ્ત તારે જાઓ પાણી ભરતા બી. એ બેને પાણી ભરવા મોકલી દીધા છે મિત્રો. અને હવે 4-5 ફોટા 2-3 વિડીયો ઉતારી અને પછી આપણે નીચે જાય. અને આજે પછી આગળ શું કરશું હું તમને બતાવીશ વિડીયોની અંદર. યસ ફાઇનલી અમે મિત્રો નીચે ઉતરી ગયા છે ને ગરમી થઈ ગયા. હે પા યુવી? અરે જવા દે યાર હે? બહુ ઘરમાં. પણ થેન્ક્સ ટુ યુ કારણ કે તે એક શોર્ટકટ રસ્તો ગોઈતો એના લીધે અમને બહુ વધારે ફાયદો થયો. મારે તો શું છે કે દરરોજ નું હોય અરે તારે તો મારે આ બધી રાખવું જ પડે. બાકી તો હું તમારે ભેગો આવ્યો હોય એમ તો ઘણા કેવું આવ્યો એટલે પછી મારે એ બધી એટલે સમજો લે ધ્યાન રાખવું પડે. એ તો મને તારી તો ખબર છે કે તું રખડતો જ હોય કે ધંધો તો નથી એ તો બધી. તો વેલા પુગાડ્યા હતા થેન્ક્સ ટુ પ્રકાશ. અને પાણી પીવું ભાઈ થેન્ક્સ ટુ યુવી બટ પાણી પીવું હવે. પાણી સોડા બોડા હવે આપણે ઘેર જઈને જમવાનું છે. અને જીરીકા ચશ્મા મેળા એની વિશે તમે જાણતા છો? ચશ્મા એમાં એમ છે કે એકવાર આની પહેલા જે અમે આવ્યા હતા ને 6-7 દિવસ પહેલા તો અહીંયા અમે ચશ્મા અમારી પાસે હતા 3 હતા. 2 જણા હતા. હા 2 જણા હતા પછી આ ચશ્મા અહીંયા રાખી દીધા હતા. એટલે તને મેં ત્યાંથી ઉતાર્યો. મેં કીધું અહીંથી હાલ તો આપણે ચશ્મા મળી જાય. જાય બે. અને આ ચશ્મા તો ઠીક છે તમે ગુમરાહ નહીં કરે કે જે મારા ચશ્મા જીરીક આપી દો તો પછી. આ ચશ્મામાં તો હવે બાઇક રાઈડ મારે કરવાની છે. આ ચશ્મા તો મારા નથી. એ ચશ્મા પકાવવા એ તો ભાઈ આપણું તારે મારું આવી ગયું યાર. ગાડી લે ગાડીને ચાલ એટલે હું હાકો તો હાલ છે કે તું હાકી લે બીજું કઈ નહીં પણ મને ઘેર પૂગવાનું છે એ પ્રમાણે રાખવાનું છે. એટલે પગી આમ ઘેર પગી જાઉં તો ચાલો તો મિત્રો આપણે ફટાફટ ઘરે જઈએ.